કેમ છો મિત્રો? તો આજે આપણે આવ્યા છીએ ફેબેક્સા ફેબ્રિક એક્સપોમાં ગાંધીનગર ખાતે, ગુજરાત ગાંધીનગર. આજે એક્ઝિબિશન તારીખ 18 થી 21 મેના રોજ છે. આપ જોઈ શકો છો ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડમાં જ્યાં વાઇબ્રન્ટ ગુજરાત થાય છે એ જગ્યાએ આ એક્સપો આજના રોજ શરૂ થયેલ છે. તો આવો મિત્રો, વારાફરતી એક પછી એક મુલાકાત લઈએ, આપણે એક્સપોમાં જઈએ. શરૂઆત આપણે અહીંથી કરીશું. મિત્રો, આપણે આવી ગયા છીએ હોલ નંબર 1માં. આપ જોઈ શકો છો વિવિધ પ્રકારના સ્ટોલ લાગેલા છે. પબ્લિક પણ અહીંયા ખૂબ આવી રહી છે અને આપણે એક પછી એક એક્ઝિબિશનની મુલાકાત લઈશું, સ્ટોલની મુલાકાત લઈશું. મિત્રો, આપ જોઈ શકો છો વિવિધ પ્રકારના સ્ટોલ અને જોઈ શકો છો કેટલું વિશાળ બનાવેલું છે. મિત્રો, એક પછી એક સ્ટોલની મુલાકાત લઈશું. મિત્રો, આપ જોઈ શકો છો હોલ નંબર 2માં પણ વિવિધ પ્રકારના સ્ટોલ લાગેલા છે. મુલાકાતીઓ આવી રહ્યા છે વિઝિટ માટે. આપણે એક પછી એક સ્ટોલની મુલાકાત લઈએ. મિત્રો, આપ જોઈ શકો છો એક છત્તીસગઢ રાજ્યના પણ અહીંયા ટેક્સટાઇલ એક્ઝિબિશનમાં આવેલા છે. ગવર્મેન્ટ ઓફ છત્તીસગઢ ડિપાર્ટમેન્ટ એમનો પણ એક અહીંયા બજરંગ બુનકર છે, નવ યુવક બુનકર સમિતિ, મિત્રો आओ हमना स्टॉल की मुलाकात लीजिए. कहाँ से हो भाई आप? हम लोग छत्तीसगढ़, रायपुर से. छत्तीसगढ़ से हो तो आप बुनकर हो? हाँ, बढ़िया है. आप भी. और ये सब क्या है, मतलब? ये सभी साड़ियाँ हैं. साड़ियाँ है. कोसा सिल्क साड़ी जो बोलते हैं. कौन सी? कोसा सिल्क. कोसा सिल्क. ओके, बढ़िया है. क्या प्राइस होती है इनकी? ये 4,000 से स्टार्ट होता है, ये प्योर पे लेंगे तो. ओके. और आगे 20,000, 25,000. अच्छा, 20,000 तक जाती है. बढ़िया है. और एक साड़ी तैयार होने में कितना टाइम लगता है? वो उसके वर्क ऊपर डिपेंड करता है. इसको कभी तक 3 दिन, 4 दिन, 1 हफ्ता, 1 महीने, 2 महीने तक लग जाता है. अच्छा. और ये सभी वो हैंड से, हाथ से ही बनता है? हैंडमेड. तो करघा होता है वो उनसे. हाँ. बढ़िया है. મિત્રો, આપ જોઈ શકો છો ભારત દેશના વિવિધ કાપડની બનાવટની સાડી, બાંધણી કે અન્ય કંઈ પણ વિવિધ રાજ્યોની વિવિધ વસ્ત્રકળા. એક સારી વાત છે કે આપણે કદાચ નોર્થ ઇસ્ટનું બહુ ઓછું જાણીએ છીએ, પણ તેનું પણ અહીંયા દર્શાવેલું છે.